હે મેં તો મારું ચીકડાયેલ કોર કોર છેલૈયા રે કુવા ખમા ખમા હવે પહોંચી ગયા મારી ફેવરેટ જગ્યા પર, જ્યાં મારું અને અમારા માતાજીનું હું વસે, દિલ વસે, હૃદય વસે છે, અમારી એવી જગ્યાએ. ગુડ મોર્નિંગ. આજે છે નવો દિવસ અને ફરીથી કરશું નવી શરૂઆત. આજે જેવું સરપ્રાઈઝની વાત કરતો હતો, જે જવાનું છે ત્યાં તો જવાનું છે, બટ આજે સવારે એક અચાનક પ્લાન બની ગયો છે. બિકોઝ અહીંયા ઉનામાં સમૂહ લગ્ન છે, તુલસીશ્યામથી આઈ ગેસ 25-30 કિલોમીટર્સ દૂર છે. તો સવારમાં આપણે ત્યાં જવું પડશે માતાજી સાથે. તો હું માતાજી છે, પિતાશ્રી અહીંયા છે, મણિભાઈ અહીંયા છે, અને પછી અહીંયાથી જવાનું છે બપોરે બીજી જગ્યાએ. ત્યાંથી આવીને બપોરે બીજી જગ્યાએ જવાનું છે. એ હમણાં નહીં કહું, ત્યાં પહોંચીને મળીએ આપણે. બટ હમણાં જઈએ ઉના. તો જોતા મારે મહાદેવનો છેલો શંખલો વગાડ. તો હવે રેડી તો થઈ ગયા છે અમે. અને માતાજી આવો જલ્દી, મંદિરે જતા આવીએ આપણે. શ્યામ ભગવાનને મળતા જઈએ, પછી આપણે જાવી લગ્નમાં. તો માતાજીને કહું આવી જાઓ. હા માતાજી, આપણું શ્યામ ભગવાનનું મંદિર. આવો. હવે નીકળી ગયા છે ઉના માટે. અને આ રસ્તો જોઉં તમે, એકદમ ફોરેસ્ટ પહોંચી ગયા છે અહીંયા આપણે જે આ સમૂહ લગ્ન છે ત્યાં. અને અહીંયા બહુ ભીડ છે માતાજી. હા, થોડીક ગરમી બી વધારે છે. હવે અંદર જઈએ અને પછી મળીએ. હા માતાજી. એમને આપણે આવકારતાની સાથે વિનંતી કરી છે કે આપ આપનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશો. દક્ષાબેન માતાજી આવી ગયા છે અહીંયા. અને અહીંયા બહુ જ ભીડ છે. અમારા બાબુભાઈ કેમ છો? બહુ ભીડ થઈ ગયા છે ને. તો હવે બહુ મસ્ત જય રામાપીર. 15મો સમૂહ લગ્ન. ખરેખર હું અહીંયા આવીને ધન્ય થઈ ગઈ કે હા કેટલું માનવ મહેરામણ છે. અને ખૂબ આનંદ થયો અને ખૂબ સરસ રીતે લગ્ન સમૂહ લગ્નનો 31 દીકરીઓના સમૂહ લગ્ન છે. ખરેખર ખૂબ સારી રીતે થયો. અને મને અહીંયા જે આમંત્રણ મળ્યું એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારી છું. અને બહેનો દીકરીઓને હૃદયપૂર્વક મારા આશીર્વાદ છે કે સદા ખુશ રહે, સદા સુખી રહે, ભગવાન હંમેશા ખુશ રાખે. જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. સો માતાજી આપણે જઈએ, આપણે જ્યાં જવાનું છે ત્યાં. અને અહીંયા તો થઈ ગયું, આવી ભીડ છે અહીંયા, બહુ ભીડ છે. હે માતાજી, હું કહે માતાજી અહીંયાથી આપણું પાઇનેપલ લીધા છે. હાલો માતાજી, બહુ લેટ થઈ ગયું. આપણે જ્યાં જવાનું છે ને ત્યાં પછી હજી પોગતા વાર લાગે. માતાજી પાછા અમને લઈને આવ્યા. અને આ જગ્યા તમને યાદ ન હોય તો સોમનાથ જતી વખતે આપણે જ્યાં ઊભા રહ્યા હતા, દાડમ જોયા હતા નાના નાના, આ એ જ જગ્યા ભાઈ. હે માતાજી. તો માતાજી આ લઈ લો તમારો કોન, એક મારો કોન છે. હે માતાજી, હવે જઈએ તુલસીશ્યામ. અને પછી ત્યાંથી જલ્દી બીજે જવાનું છે. બરાબર, હજી મેં કીધું નથી ક્યાં જવાનું છે. સરપ્રાઈઝ. સો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અમે લોકો જઈ રહ્યા છીએ અમારા લોકેશન પર. જે લોકેશન મને એટલું વાલું છે કે હું આગળ કાંઈ બોલીશ ને તો માતાજી ભડકશે. પણ મને એટલી એ વાલી જગ્યા છે. તો માતાજી અમારા, માતાજી બહાર આવો. જય માતાજી, જય શ્યારામ, જય શ્રી માતા. હર મહાદેવ. જય પાતાલી હનુમાન, જય જય રામાપીર, જય મા ચામુંડ, જય પવારા હનુમાનજી, જય માતાજી, જય માતાજી. પિતાશ્રી, ઓ પિતાશ્રી, જય માતાજી. દર્શન કરી લ્યો અને પછી બતાવો. જવાનો ટાઈમ થઈ ગયો ને અમારા ભાઈ એવા સંજયભાઈ, બહુ સારું લાગ્યું ભાઈ. ધ્યાન રાખજો અને અમે જલ્દી આવીએ, પછી આપણે પાછા મળીએ. મોસ્ટ વેલકમ. હા, તો ત્યાં સુધી જય માતાજી. આ અમારા ભાઈઓ બધા. દિનેશભાઈ આવજો. લફડેબાજી ચાલુ, ગાયું ભેંસું લફડા ચાલુ. ઓય હોય વાહ ભાઈ વાહ. છોટી હાલો માતાજી, તમે બંધ કરી દીધું. તો હવે અહીંયા પિતાશ્રી અમારા જઈ રહ્યા છે સાવરકુંડલાથી જશે મુંબઈ. અને ચલો પિતાશ્રી, જય માતાજી. હે માતાજી, સંભાળીને જાજો. બાય. માતાજી
તો હવે આવી ગયા છે અહીંયા ભક્ત છેલ્લૈયા ધામ, એટલે અમુક લોકોને ખબર તો પડી ગઈ છે કે અમે ક્યાં જઈ રહ્યા છે, બરાબર? નહીં ત્યાં જઈને વાત કરીએ આપણે. પહેલાં છેલ્લૈયા ધામમાં જઈએ આપણે અને દર્શન કરીએ, માતાજી પાસેથી ગીત સાંભળીએ અને આપણે સ્ટોરી માતાજી તમને ખબર જ ને, આ તો સ્ટોરી કહેજો. હાલો, જય માતાજી. કેવું થયું માતાજી? આખું ચેન્જ. કેવું લાગે? આપણે લાસ્ટ ટાઈમ મને યાદ છે ત્યાં સુધી આપણે 2017માં આવ્યા હતા, દિવાળીમાં પછી બહુ ટાઈમ પછી આવે છે, એકદમ આખું ચેન્જ કરી નાખ્યું છે, પરિવર્તન. ચલો હવે અંદર જઈને દર્શન કરીએ. હા, વાહ. સો માતાજી આવી ગયા આપણે છેલ્લૈયા ધામ, જોઈ બાપુ. અને આ છે ઓરિજિનલ છેલ્લે આ બાપુ હતા ને, હા, એમને ખાંડ્યા હતા આમાં. ઓહો હો સંગાવતથી ઓહો, શેઠ સગાર છે. બાપ રે બાપ. આ સ્ટોરી આપણે બહાર જઈને કરીએ, અહીંયા ગીત ચાલુ છે, બટ આ જોઈ લો તમે પછી સ્ટોરી માતાજી. વસ્તુ ખાસ બતાવો, ખાસ. માતાજી હવે બોલો. હા 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 સ્કૂલમાંથી આવતા હોય ને હા, તો કે વાહ વાહ વાહ. આપણે બહાર જઈને સ્ટોરી સાંભળીએ. માતાજી, જય માતાજી. જય માતાજી. હા, હવે સ્ટોરી બોલો. આપણે અહીંયા શેઠ સગાર હા. સાહેબ ને રાણી ચંગાવતીના મહેલમાં આવ્યા છીએ. હા અને એની સ્ટોરી છે હા કે શેઠ સગાર સાહેબ અને ચંગાવતીનું હા. નિયમ હતું હા કે એ જમવા કોઈ બ્રાહ્મણને જમાડે નહીં ત્યાં સુધી એ લોકો જમે નહીં. બરાબર. પછી એક સમય એવો આવ્યો હા કે કોઈ બ્રાહ્મણ જ મળે ને, બહુ વરસાદ. પછી એક જગ્યાએ ભગવાન નારાયણ ભગવાને વાહ. એમને કસોટી કરી અને એકદમ રક્તપિતિયા જેવા થઈને બેઠા. ઓહ. તો કે સગાર શેઠ ગોતવા ગયા તો મળે, હા. તો વાહ. એમને લઈને આવ્યા. વાહ. તો કે હું જે ખાવી તાર દેવું પડશે, બરાબર બરાબર? બરાબર. તો કે હા બાપુ, કે હું જોઈએ? તો કે મને કૂણું માંસ જોઈએ. ઓહ, કૂણું માંસ જોઈએ? તો કે હા. તો કે એ કોણ? તો કે બાપુ બજારમાંથી કાંક લેવું. કે બજારમાંથી નહીં, તારા ઘરમાંથી. ઓ બાપ રે. તો કે મારા ઘરમાંથી? તો કે હા. કેમ તાર દીકરો સહી નથી? ઓહ, તો બાપુ એ તો ભણવા ગયો. હા. કાંઈ નહીં કે હા ભણવા ગયો. તાર મને જમાડવું હોય તો એ જમાડ. હા, તો મારે જમવું નથી. બરાબર. પછી હા છેલ્લૈયાના ખબર પડી કે તમારા ઘરે કોઈ બાપુ આવ્યા છે અને એને તમારા મા બાપ કરી તું જાતો નહીં. એને ગાયું કે ભાગું તો મારી ભૂમકા લાજે, બોરિંગ ઝીલે ન ભાર, મેરું સરીખા ડોલવા લાગે છે આકાશનો આધાર, મેરામણ માજાનું મુખ, કે આ છેલ્લૈયો સતનો મુખ. વાહ વાહ નાનો છેલ્લૈયો મા પાસે આવ્યો, વાહ. બાપુ પાસે. અરે એક ને એક દીકરો. માં કે કાંઈ નહીં, આપણે નિયમ છે એ તૂટવું ન. બરાબર. છેલ્લે કે કાપીને નહીં, ખાંડીને મને ખવડાવું. ઈ દ્રશ્ય, ઈ સમય, ઈ ભગવાને જે કસોટી કરી હા એ તો અસહ્ય કહેવાય. હા. ભગવાને પછી કીધું કે માતાએ કીધું કે બાપુ મારે એક જ. હા. તો તમે આવું રોઈને કકડીને મને ખવડાવશો, મારે ખાવું નથી. બરાબર. હા પછી માતા કે કાંઈ વાંધો નહીં બાપુ, તમને ઈ ખાવું હોય તો. પછી એને ખાંડણીમાં કે ખાંડીને હું ખાઈશ. તો કે વાંધો નહીં બાપુ, ખાંડણીમાં. પછી ભગવાનને કે બસ કરો, બસ કરો, તમે તો મારી કરતા આગળ વધી ગયા મારા ભગત. ઓહો હો હો. પછી છેલ્લે આને જીવતો કર્યો. વાહ ભાઈ વાહ વાહ. અને આ ઈ જગ્યા અત્યારે તો થોડું ડેવલપ થઈ ગયું અને અલગ. માતાજી, મારી ઈચ્છા છે ગીત થઈ જાય. હે મેં તો મારું ચીકડાયેલ કોર કોર છેલ્લૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને. આવા આ ગીત ગાઈએ ને તો હૈયું ભરાય જાય. વાહ 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 વાહ. કારણ કે ભગવાન તો જો ભગવાન એમનામ નથી ભગવાનની મળતા. માયા. ભગવાનની માયા તો છે પણ એમનામ નથી મળતા. ઘણું કરે પણ કસોટી ઈશ્વર કરે, એમાંથી પાર ઉતરો તો ઈશ્વરના દર્શન થાય. બાકી દુનિયાથી ડરી અને લોકોના વાતોથી સાંભળીને આપણે દૂર થાય, ઈશ્વરથી કંઈ ખોટું છે. એટલે ઈશ્વર કસોટી કરે, હારવાનું નહીં, કસોટીમાં પાર ઉતરવાનું. ચંગાવતી શેઠ સગાર સાહેબ પોતાના કસોટી એકના એક દીકરાને પછી છેલ્લૈયાને જીવતા કર્યા હતા. છેલ્લૈયાને જીવતા કર્યા હતા. બરાબર. વાહ ભાઈ વાહ. બીજો બી દીકરો આવ્યો. ઓહ વાહ ભાઈ વાહ 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 વાહ. એટલે ભગવાન ન્યારો છે. જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય, સત્યનારાયણ ભગવાન કી જય. ઈચ્છા પૂરતી હનુમાન દાદા. જય સિયારામ, જય હનુમાનજી મહારાજ.
પહોંચી ગયા મારી ફેવરેટ જગ્યા પર, જ્યાં મારું અને અમારા માતાજીનું હું વસે, દિલ વસે, હૃદય વસે છે, અમારી એવી જગ્યાએ, એટલે કે ગિરનાર ભવનાથ તળેટી. સો જય 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 ગિરનારી. મને તો એટલો ગિરનારી બાવાથી પ્રેમ છે કે મારા ઇન્સ્ટાનું બાયો ખોલશો એમાં જય ગિરનાર લખેલું. બટ હવે પ્રોબ્લેમ એ છે કે અહીંયા ગેટથી બંધ કરી દીધું છે, 2.5 કિલોમીટર વોકિંગ થવાનું છે. તો જોઈએ આગળ. મેં એક મારા ભાઈને ફોન કર્યો છે, શુભમભાઈને. હવે ભાઈ કે થોડા આગળ આવો, સોનાપુર પાસે આવો, અને પછી ત્યાંથી એ ભાઈ આવે છે, તો ત્યાં સુધી તો જવું પડશે ચાલી. ફાઇનલી ટ્રેક પૂરો થયો. એટલા માટે જય ગિરનારી ભાઈ. એકદમ ફાઇન. જય ગિરનારી. ભાઈ થેન્ક યુ તમે આ બાજુ રિવર્સ થઈએ ને મેન નામ ચાલીને આવવું પડ્યું, ખબર મજા આવી, પણ ટ્રેક થઈ ગયો. અહીંયાથી આવ્યા, હા ત્યાંથી આવ્યા, પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ થઈ ગયો રે, મજા આવી. કાંઈ નહીં, થેન્ક યુ. મજા તો આ લોકોને જોઈને આવી. હા આ લોકોને જો કે ફાઇનલી આવી ગયા. ફાઇનલી મામી જય ગિરનારી, મસ્ત જય ગિરનારી. ફાઇનલી આવી ગયા મામી, આવી ગયા ને? તમને કીધું તું આવી જઈશું. હા એક દિવસ. પણ આ વખતે છે ને થોડું મિસમેનેજ થઈ ગયું, પણ આવી ગયા, એટલી મજા આવી. બસ દાદાએ બોલાવ્યા, બહુ મજા આવી. માસી હું હમણાં જ કહેતો હતો, અમારા વ્યુઅરને તો નથી ખબર, પણ માસી છે ને અમને લાઈનમાં બેસાડીને હું, ઉર્વિન અને શુભમ ઘસીને નવરાયા. નાના હતા ત્યારે. બહુ મજા આવતી, બહુ મજા આવી. તો ચલો એ બધું યાદ આવ્યું તો બહુ સારું લાગ્યું. મામી, ઉર્વિનભાઈ, શુભમભાઈ, પુષ્કરભાઈ હવે જમવા બેસી ગયા છે. જમીન પછી આપણે બહાર જવું છે. ઓકે ચલો બહાર. અહીંયા હમણાં આપણે હું ડિસ્કશન ચાલુ, જૂની વાતો, જૂની યાદો ને બધી વાતો કરે. બહુ મજા આવી સાંભળીને. હે માતાજી, હે માસી, મજા આવી ને મામી? બહુ મજા આવી. યાર બહુ જૂની મેમરીઝ તમે જે કીધી એ બધી. હા હા બહુ મજા આવી. બહુ આનંદ થયો સાંભળીને. ભાઈ રાત ને હું ખબર ને વિડીયો ક્યારે એડિટ કરીશ ને ક્યારે મૂકીશ, કેમ કે થાક આજે બહુ જ લાગી ગયો છે. સવારનો તમે જોયો હશે, ઉના, તુલસીશ્યામ અને પછી દિલખાન, પછી જુનાગઢ, તો બહુ ભાગમભાગી થઈ ગઈ હતી. હવે થાક લાગ્યો છે, મને છે ને ઊંઘ આવી છે, તો સુઈ જઈએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ, જય શ્રી મહાકાલો, હર 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 મહાદેવ, જય ગિરનારી. ગુડ નાઇટ, બાય બાય બાય.